ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? એ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સી. બેંક ઓફ ઇન્ડિયા કે ડી. ઇન્ડિયન ઓવરસીઝ બેંક. સાચો જવાબ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો પ્રશ્ન, ભારતમાં કેન્દ્રીય બેન્કિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે? એ. ભારતીય રિઝર્વ બેંક, બી. પંજાબ નેશનલ બેંક, સી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે ડી. કેનરા બેંક. સાચો જવાબ છે એ. ભારતીય રિઝર્વ બેંક. પછીનો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એ. 1 એપ્રિલ 1948, બી. 1 એપ્રિલ 1938, સી. 1 એપ્રિલ 1935 કે ડી. 1 એપ્રિલ 1939. સાચો જવાબ છે સી. 1 એપ્રિલ 1935. પછીનો પ્રશ્ન, 1935માં આરબીઆઈની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? એ. હૈદરાબાદ, બી. દિલ્હી, સી. કોલકાતા કે ડી. મુંબઈ. સાચો જવાબ છે સી. કોલકાતા. પછીનો પ્રશ્ન, આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? એ. કલકત્તા, બી. અમદાવાદ, સી. મુંબઈ કે ડી. દિલ્હી. સાચો જવાબ છે સી. મુંબઈ. પછીનો પ્રશ્ન, આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે નીચેના પૈકી કઈ ઘટના સૌથી વહેલી ઘટી હતી? એ. વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ, બી. એસબીઆઈનું રાષ્ટ્રીયકરણ, સી. બેન્કિંગ નિયમન અધિનિયમ ઘડ્યો કે ડી. પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત. સાચો જવાબ છે સી. પછીનો પ્રશ્ન, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? એ. 1935, બી. 1949, સી. 1953 કે ડી. 1940. સાચો જવાબ છે બી. 1949. પછીનો પ્રશ્ન, આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? એ. સીડી દેશમુખ, બી. એસ. મુખર્જી, સી. સચિન રોય કે ડી. સન્મુખ શેટ્ટી. સાચો જવાબ છે એ. સીડી દેશમુખ. પછીનો પ્રશ્ન, 2010-21 પહેલા આરબીઆઈનું હિસાબી વર્ષ ખાલી જગ્યા છે? એ. જૂનથી જુલાઈ, બી. ઓક્ટોબરથી સપ્ટેમ્બર, સી. એપ્રિલથી માર્ચ કે ડી. જુલાઈથી સપ્ટેમ્બર. સાચો જવાબ છે એ. જુલાઈથી જૂન. પછીનો પ્રશ્ન, આરબીઆઈનું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે? એ. 1 માર્ચ, બી. 1 ઓક્ટોબર, સી. 1 નવેમ્બર કે ડી. 1 જુલાઈ. સાચો જવાબ છે ડી. 1 જુલાઈ. પછીનો પ્રશ્ન, નીચેના આપેલ પૈકી કોણ આરબીઆઈમાં ખાતું ખોલાવી શકતું નથી? એ. નોન શેડ્યુલ્ડ બેંક, બી. શેડ્યુલ્ડ બેંક, સી. સામાન્ય વ્યક્તિ કે ડી. અહીં દર્શાવેલ બધા. સાચો જવાબ છે સી. સામાન્ય વ્યક્તિ. પછીનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણતા હતા? એ. સોનું, બી. ચાંદી, સી. લોખંડ કે ડી. તાંબુ. સાચો જવાબ છે સી. લોખંડ.
પછીનો પ્રશ્ન, આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? એ સંઘોલ, બી રેપર, સી લોથલ કે ડી રાખીગરી? સાચો જવાબ છે ડી રાખીગરી. પછીનો પ્રશ્ન, હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું છે? એ સિંધુ, બી રાવી, સી ગંગા કે ડી ઝેલમ? સાચો જવાબ છે બી રાવી. પછીનો પ્રશ્ન, સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયાને ખાલી જગ્યાએ નામ આપ્યું? એ મિહિર, બી મિત્ર, સી મેહુલા કે ડી અકડ? સાચો જવાબ છે સી મેહુલા. પછીનો પ્રશ્ન, હડપ્પાના રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત ખાલી જગ્યા હતી? એ અનાજનો કોઠાર, બી રહેણાંક નિવાસ, સી વિશાળ સ્નાનગૃહ કે ડી ગટર? સાચો જવાબ છે એ અનાજનો કોઠાર. પછીનો પ્રશ્ન, લારકાના મેદાનોમાં સ્થિત મોહેંજો-દડોનું સ્થાનિક નામ ખાલી જગ્યા છે? સાચો જવાબ છે બી મૃતકોનો ટેકરો. પછીનો પ્રશ્ન, સિંધુ સભ્યતાના એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છઠ્ઠામાં બેઠેલા નર દેવતા ખાલી જગ્યાના આદિરૂપ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ડી ભગવાન શિવ. પછીનો પ્રશ્ન, ધાતુની શોધ નહોતી થતી ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? સાચો જવાબ છે સી માટીમાંથી. પછીનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ કે ડી પશ્ચિમ? સાચો જવાબ છે ડી પશ્ચિમ.